સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલ ઘોડદોડ રોડ પર બંધ બંગલાને નિશાન બનાવી ચોરી કરતી મોડેલ ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના 2 સાગીરોતોને ઝડપી પાડતા ચોરીના અનેક બનાવનો ભાંડોફોડ થયો છે. માહિતી મુજબ સુભાષ નગર સોસાયટીના બંગલા નંબર 51માં 22 માર્ચે ચોરીની ઘટના બની હતી. સીસીટીવીમાં કેદ થયેલા 3 શખ્સોએ આશરે 1.74 લાખ રૂપિયાની ચાંદી અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓને લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સહિત રોહિત ઉર્ફે મોડેલ અને કરણ ઉર્ફે કાળીઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ ફૂટપાથ ઉપર રહેતા હતા અને મૂળ પાટણ તથા નડિયાદના વતની છે. પોલીસે તેમની પાસેથી ચાંદીના દાગીના, 87 સિક્કા અને એક મોપેડ સહિત કુલ 1.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ મોપેડ ઉપર ફરીને પોશ વિસ્તારોમાં બંધ બંગલાઓની રેકી કરતા અને પછી ચોરીને અંજામ આપતા હતા. મુખ્ય આરોપી રોહિત એક રીઢો તસ્કર હોવાનું સામે આવ્યું છે, જેના વિરુદ્ધ અગાઉ 25થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તેના સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.